પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયેલનો 2 દિવસીય પ્રવાસ પૂર્ણ કરી મોડી રાતે સ્વદેશ પરત ફર્યા. પ્રધાનમંત્રીએ બંને દેશોના સંબંધોને આપ્યો વ્યૂહાત્મક ભાગીદારીનો ખાસ દરજ્જો. કહ્યું, આતંકવાદ મુદ્દે બંને દેશ એકજૂથ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બજેટ પછીની વેબિનાર શ્રેણીના પ્રથમ વેબિનારને કરશે સંબોધિત. ટેકનોલોજી, સુધારા અને નાણાકીય વિષય પર થશે વ્યાપક ચર્ચા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજસ્થાનના પ્રવાસે. રાષ્ટ્રપતિ સ્વદેશી બનાવટના લાઇટ હેલિકોપ્ટર કોમ્બેટ પ્રચંડમાં ભરશે ઉડાન. પોખરણમાં આયોજિત વાયુસેનાના શક્તિ પ્રદર્શનમાં આપશે હાજરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતીને અભિયાન રૂપે અપનાવવા ખેડૂતોને કરી હાકલ. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના હેતુથી 35,800થી વધુ ખેડૂતોને ખરીફ ઋતુ માટે ચૂકવી 2,000 સુધીની સહાય. ગુજરાત એટીએસને મળી મોટી સફળતા. પાકિસ્તાન સરહદેથી હેન્ડ ગ્રેનેડ સહિતના હથિયારોની દાણચોરી કરતો વોન્ટેડ આરોપી અમદાવાદથી પકડાયો. તપાસ દરમિયાન આરોપી નાર્કોટિક્સ તથા ગ્રેનેડ પિસ્ટલ દાણચોરીનો નેટવર્કનો ભાગ હોવાનો ખુલાસો. રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ. હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ડાંગ તેમજ તાપીમાં છૂટાછવાયા વરસાદની કરી આગાહી. તો અન્ય જિલ્લાઓમાં વાતાવરણ રહેશે સૂકું. પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચે વધ્યો તણાવ. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ અફઘાન તાલિબાન સામે યુદ્ધનું કર્યું એલાન. કહ્યું, ધીરજ હવે ખૂટી ગઈ, હવે ખુલ્લું યુદ્ધ થશે. અને વર્લ્ડ કપ T20 સુપર 8માં ભારતનો પ્રથમ વિજય. ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવી સેમીફાઇનલમાં પહોંચવાની આશા રાખી જીવંત. તો અન્ય સુપર 8ના મુકાબલામાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝ સામે 9 વિકેટે મેળવી જીત.